नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। पिछले काफी समय से दमन में सड़क और ड्रेनेज लाइन के विकास कार्य चल रहे हैं, जिनके दौरान पानी की पाइपलाइन के फटने की समस्या अक्सर सामने आती है। बोराजीवा शेरी के लोग भी पानी की कमी से परेशान थे और इस समस्या के समाधान के लिए गली की महिलाओं ने ऐतिहासिक कुएं को पुनर्जीवित करने का निर्णय लिया। गली की महिलाओं ने दमन की दामिनी वुमेन्स फाउंडेशन की चेयरपर्सन सिंपल टंडेल से मदद मांगी। सिंपल बेन टंडेल के नेतृत्व में 141 साल पुराने खंडहर बन चुके कुएं की सफाई और मरम्मत का काम शुरू किया गया। मजदूरों की मदद से 4 दिनों तक चली सफाई के बाद कुएं को जरूरी मरम्मत और नए रंग रूप में सजाया गया। आज गली के लोगों ने कुएं के पानी का उपयोग शुरू करने से पहले माछी समाज के ब्राह्मण द्वारा विधि विधान के साथ कुएं की पूजा अर्चना की। पानी की सरल उपलब्धता के लिए कुएं के पास मोटर और नल के साथ 2 बड़ी टंकियां भी स्थापित की गई, जो सिंपल बेन टंडेल द्वारा उपलब्ध कराई गई। शहर के लोगों ने ऐतिहासिक कुएं को नए रूप में जीवंत होते देख खुशी जाहिर की और अपनी यादों को सहेजने के लिए कुएं के सामने सेल्फी लेते नजर आए। इस पहल के परिणाम स्वरूप बोराजीवा शेरी के लोगों के लिए पानी की समस्या का समाधान हुआ है और ऐतिहासिक धरोहर को भी नई पहचान मिली है। अंत में शेरी के निवासियों ने आशा व्यक्त की कि यह कुआं केवल पानी की आपूर्ति का साधन नहीं रहेगा, बल्कि एक ऐतिहासिक विरासत के रूप में भी गली की पहचान बना रहेगा। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। બોરાજીવા શેરીના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી, જેને પાણીની સમસ્યા હતી। આપણે જાણીએ છીએ કે દમણની અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે સરસ ડેવલપમેન્ટ, અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી, ત્યારે એક પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે, અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તે સમસ્યા રહેશે। તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક કૂવો છે જૂનો, જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી। જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી। મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે। જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે, અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે। આ સિર્ફ સુવિધા માટે છે, અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે। તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય, એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો, જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ન પડે। ને આજે જે બોરાજીવાને અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીં આવીને તમે એ પાણી લઈ શકો છો। નમસ્કાર, હું ઘાટીસરી નિવાસી, મારું નામ મનીષા છે ને અત્યારે અમારા અહીંયા એક ભવ્ય આયોજન થયેલ છે। એટલા વર્ષ સુધી અમારી 6 શેરીમાં એક કૂવો હતો, જેને બાવળી બી કહી શકાય આપણને, પર અત્યાર સુધી બહુ બુરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ ને 6 શેરીના લોકો આ બાવળીને પૂંછતા હતા। 140 વર્ષ જૂની આ બાવળી છે। તો અમે જ્યારે અમારી ફળિયાની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન પટેલા પાસે, તો એમને એક જ સનમાં ઝડાબેન વિચારની કરીને બીજી જ દિવસે એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીડન 2 દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે ને આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે। અને આ કૂવા જે છે આજ સુધી એમાં પાણી ઘટ્યું નથી અને 6 શેરીને પૂરું પાડે છે। तो हमें थैंक यू कहिए सिंपल बेन ने एमनी टीम ने। थैंक यू। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।